brought to you by V-Guard. બનાસકાંઠાના ભાભરમાં આવેલી દુકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો. જલિયાણ દુકાનની છત પડતા 2 લોકોને ઈજા પહોંચી. બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતમાં માંડવીના ભરપૂર ગામે ખેડૂતોનો વિરોધ. ખેડૂતોની જમીનમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનો કરી રહ્યા છે ખેડૂતો વિરોધ. ખેડૂતોની મંજૂરી વગર જબરદસ્તીથી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા પાક નષ્ટ કરી નાખ્યો હોવાનો ખેડૂતોનો આરોપ. અરવલ્લીમાં મોડાસા કચેરી ખાતે પાણી મામલે વિરોધ. વોર્ડ નંબર 7, 8, 9ની મહિલાઓએ નગરપાલિકામાં માટલા ફોડીને વિરોધ કર્યો. લઘુમતી વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત આપવા મામલે રોષ. વલસાડ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી. દર્દીને સારવારના અભાવે કીડા મકોડા ખાઈ ગયા. વલસાડ સિવિલ હોસ્પિટલનો વોચમેન જ અશક્ત દર્દીને હોસ્પિટલની બહાર મૂકી આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. અનેક લોકો અવરજવર કરતા હોવા છતાં કોઈની નજર દર્દી પર ન પડી. અમરેલીના બાબરાના લુણકી ગામના લોકો આવારા તત્વો અને દબાણકારોના ત્રાસથી પરેશાન. મોટી સંખ્યામાં ગ્રામજનો મામલતદારને રજૂઆત કરવા માટે પહોંચ્યા. ગેરકાયદે પ્રવૃત્તિ કરતા શખ્સોને કાયદાનું ભાન કરાવી કડક પગલાં લેવા માટે રજૂઆત કરી. ગ્રામ પંચાયતમાં ખાલી પડેલી જગ્યાઓ પર બાંધકામ કરીને દારૂનું વેચાણ કરે છે કેટલાક શખ્સો. સુરતમાંથી લાંચીયો તલાટી આવ્યો છે એસીબીના સકંજામાં. વલથાન ગ્રામ પંચાયતનો તલાટી રંગે હાથ લાંચ લેતા ઝડપાયો. તલાટી ભરતવાળા ₹40,000ની લાંચ લેતા પકડાયો. વેરાબિલમાં ગ્રાઉન્ડ ફ્લોરનો ઉલ્લેખ કરવા માટે માંગી હતી લાંચ. જાગૃત નાગરિકે સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. Brought to you by V-Guard.